નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। પ્રકરણ 12 ફરી ઉપડ્યા। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ છે, ધનુના પિતાના સંબંધીઓ તેના ઘરે કેમ આવ્યા છે? જવાબ આવશે સી। 2 નંબર, દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? જવાબ આવશે બી। 3 નંબર, ધનુના ગામના લોકોને લોન કોણે આપે છે? તો જવાબ આવશે બી। 4 નંબર, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર શું કામ કરે છે? જવાબ આવશે સી। 5 નંબર, દશેરા પછી ધનુનો પરિવાર શું કામ કરે છે? જવાબ આવશે એ। 6 નંબર, નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? જવાબ આવશે ડી। 7 નંબર, ધનુના મામી ભણવાની બાબતે ધનુ શું બને તેમ ઈચ્છે છે? જવાબ છે બી। પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, ધનુના સંબંધીઓ ખાલીમાં બેસી તેના ઘરે આવ્યા છે, તો બળદગાડા। 2 નંબર, પૂરણપોળીને કાલિયા પણ કહે છે, તો વેડમી। 3 નંબર, ધનુના ગામના પરિવારો પોતાના કામની શરૂઆત ખાલિયાની ઋતુથી કરે છે, તો વરસાદ। 4 નંબર, દશેરા પછી ધનુના ગામના પરિવારો ખાલિયાના ખેતરોમાં કામ કરે છે, તો શેરડી। 5 નંબર, વરસાદ સિવાયની ઋતુમાં નદીમાંથી ખાલિયા બનાવીને સિંચાઈથી ખેતી કરવામાં આવે છે, તો કેનાલ અથવા નહેર। 6 નંબર, ધનુના ખાલિયા પ્રજ્ઞાચક્ષુ હોવાથી પરિવાર સાથે મજૂરીએ જઈ શકતા નથી, તો કાકી। 7 નંબર, ધનુના પિતા ફેક્ટરીમાં શેરડીનું ખાલિયા કરવાનું કામ કરે છે, તો વજન। પ્રશ્ન 3, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, ધનુના પરિવારમાં બધા જ તહેવારોની ઉજવણી ધનુના દરેક સભ્યોના ત્યાં વારાફરતી થાય છે, તો ખોટું। 2 નંબર, ધનુના માતા મામી અને કાકીએ પૂરણપોળીને સાથે તીખી કઢી બનાવી હતી, તો સાચું। 3 નંબર, ધનુના ગામના પરિવારોને બેંક તરફથી લોન આપવામાં આવે છે, ખોટું। 4 નંબર, વરસાદની ઋતુની શરૂઆતથી દશેરા સુધી ધનુના ગામના લોકો મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે, સાચું। 5 નંબર, દશેરા પછી ધનુના ગામના લોકો નહેર બનાવવાનું કામ કરે છે, ખોટું। 6 નંબર, ધનુના ગામના બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે, સાચું। 7 નંબર, પરિવારના લોકોની નશીલા કે માદક દ્રવ્યોની આદત તેમના બાળકો પર પણ પડી શકે છે, સાચું। 4 નંબર, બંધબેસતા જોડકા રચો। વિભાગ આપેલા છે, તો પહેલું છે ધનુના કાકી, તો એમાં આવશે 3 નંબરનું। 2 નંબર છે મુકાદમ, તો એમાં આવશે 4 નંબર। ત્રીજું છે ધનુના મામી, તો જવાબ આવશે 5 નંબર। ચોથું છે ધનુના પિતા, તો જવાબ આવશે 1 નંબર। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો દરેક ઉત્તરો 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, ધનુના ઘરે બધા સંબંધીઓ કેમ આવ્યા હતા? તો જવાબ છે, ધનુના ઘરે બધા સંબંધીઓ દશેરા તહેવારની ઉજવણી કરવા માટે આવ્યા હતા। 2 નંબર, દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવામાં શું બનાવ્યું હતું? તો જવાબ છે, દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવામાં પૂરણપોળી એટલે કે વેડમી અને તીખી કઢી બનાવવામાં આવી હતી। 3 નંબર, ધનુના ગામના પરિવારોને મુકદ્દમ કેવી રીતે મદદરૂપ થાય છે? તો જવાબ છે, મુકદ્દમ ધનુના ગામના પરિવારોને ઓછીના પૈસાને લોન આપે છે તથા શેરડીની ફેક્ટરીમાં કામ શોધી આપે છે, આ રીતે મદદરૂપ થાય છે। 4 નંબર, તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો જવાબ છે, મારા ગામમાં કૂવા અને ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે। 5 નંબર, ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શું કામ કરે છે? તો જવાબ છે, ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને તેની પહોંચ બનાવવાનું કામ કરે છે। 6 નંબર, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની કઈ વસ્તુઓ લાવ્યા હતા? જવાબ છે, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટેની પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા હતા। 7 નંબર, ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે? તો જવાબ છે, ના, ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે પોતાની જમીન નથી, તેના થોડાક જ ખેડૂતો પાસે પોતાની જમીન છે। 8 નંબર, ધનુના પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે? તો જવાબ છે, ધનુના પરિવારમાં ધનુના કાકી પ્રજ્ઞાચક્ષુ છે। 9 નંબર, વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? તો જવાબ છે, ધનુના પરિવારને
વર્ષમાં વરસાદની ઋતુથી દશેરા તહેવાર સુધી જ કામ મળે છે? પ્રશ્ન 10, મુકદ્દમ એટલે શું? તો કોઈ ફેક્ટરીમાં કે મકાનોના બાંધકામ કરતી કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરોની જરૂરિયાત પૂરી પાડે અને મજૂરો સાથે પૈસાની લેવડ દેવડની હિસાબ રાખે તેવા પ્રતિનિધિને મુકદ્દમ કહે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે? તો જવાબ છે, જો ધનુના ગામના લોકો તેમનું કામ છોડે નહીં અને કામ શોધે તો ગામમાં તેમને કામ ન મળે, તેથી ભરણ પોષણ અને અન્ય કામ માટે પૈસા પણ ના મળે. આમ લોકોને જીવન વ્યવહાર સંબંધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રશ્ન 2, તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય છે ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શી વ્યવસ્થા કરવામાં આવે છે? તો જવાબ છે, મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા અને જમવાની વ્યવસ્થા કરવા મારા મમ્મી તેમની સાથે રહે છે. મારી મમ્મી અનિવાર્ય સંજોગોમાં કામ માટે બહાર જાય ત્યારે મારી મોટી બહેન તેઓની દેખભાળ અને જમવાની વ્યવસ્થા માટે હાજર હોય છે. પ્રશ્ન 3, ધનુના મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો જવાબ છે, ધનુની મામીને ધનુ પ્રિય છે. તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે તો મોટી થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે. આમ થાય તો તેને પરિવારની સાથે અહીં તહીં ફરવું ન પડે. તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે. 4 નંબર, ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે, કેવી રીતે? તો હા, વરસાદના પાણી વગર ખેતી થઈ શકે. સિંચાઈની વિવિધ પદ્ધતિઓ છે, જેવી કે કેનાલ એટલે નહેર, ટ્યુબવેલ એટલે બોર, કૂવો વગેરે દ્વારા સિંચાઈ માટે આવશ્યક પાણી મેળવી શકાય છે અને ખેતી થઈ શકે છે. પ્રશ્ન 5, ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે, આવું શા માટે બન્યું? તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી, તેઓ કામ શોધવામાં ગામ છોડી જશે. ઘરના વૃદ્ધો, બીમાર લોકો, નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેઓ અને તેમને સાચવવા અમુક લોકો ગામમાં રહેશે. વળી ઘરોની રખેવાળી અને પશુઓની સાર સંભાળ વગેરે જેવા કામો માટે કેટલાક લોકો ગામમાં જ રહેશે. પ્રશ્ન 6, દશેરા ઉજવવા આવેલા ધનુના સંબંધીઓનો મૂડ સાંજે કેમ બદલાઈ ગયો? તો ધનુના સંબંધીઓએ ધનુ અને તેના માતા પિતા સાથે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર કર્યા. સાંજે છૂટા પડવાનો સમય થતાં સ્ત્રીઓ અને બાળકોએ દુઃખની લાગણી અનુભવી. વળી સાંજે પુરુષોની મુકાદમ સાથે મુલાકાત હતી, જેમાં લીધેલી લોનની વિગત અને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું થશે તેની ચિંતામાં બધાનો મૂડ બદલાઈ ગયો હતો. 7 નંબર, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો શું કામ કરે છે? તો જવાબ છે, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે. ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. 8 નંબર, ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય તેવી કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે, કેવા પ્રકારની? તો હા, ધનુ પોતાના પરિવાર સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય. આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળાના શિક્ષક ભણાવવા આવી શકે. સ્થળાંતર થતા લોકો અને વિસ્થાપિતો માટે સરકારે આવી યોજના કરી છે. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું છે, શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ સુધી દૂર રહેવું પડે? 5 બાબતો લખો. તો પર્વતારોહણ કરવું, અવકાશયાનમાં મુસાફરી કરવી, સાયકલ કે સ્કૂટર પર પહાડી વિસ્તારના પ્રવાસે નીકળી પડવું, ખેલાડીએ ટુર્નામેન્ટ મેચ રમવા પરદેશ જવું, સૈનિક તરીકે કામ કરવું, વિદેશમાં જઈ નોકરી કરવી, બોર્ડિંગ શાળામાં ભણવા જવું, શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી, પરિવારના ભરણ પોષણ માટે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું. 2 નંબર, કયા કયા કારણસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો પહેલું છે, શહેરમાં લોકો નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો
આજીવિકા મેળવવા માટે શહેરમાં સ્થળાંતર કરે છે. 2 સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. 3 બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે. 4 પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે. 5 બંધ બાંધવાનું હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે. 6 નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે. પ્રવૃત્તિઓ. પહેલો પ્રશ્ન છે ખેતી માટેની સિંચાઈના સ્ત્રોતના ચિત્રો મેળવી નીચે ચોંટાડો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અહીંયા જે નામ લખેલા છે કૂવો, ટ્યુબવેલ એટલે કે બોર, કે નહેર એટલે કે કેનાલ, તો આ ચિત્રો તમારે મેળવીને અહીંયા ચોંટાડવાના રહેશે. પ્રશ્ન 2 તમાકુ, ગુટખા, મસાલા, દારૂ કે નશીલા માદક દ્રવ્યો વિરોધી સૂત્રો બનાવો અને શાળા અને ગામમાં લગાવો. તો સૂત્રો અહીં આપેલા છે. જો નશો નાશનું મૂળ છે, દારૂના દૈત્યને દેશવટો આપીએ, તમાકુ, ગુટખા, મસાલાથી જીવન બરબાદ થાય, નશીલા માદક દ્રવ્યોથી કુટુંબ થાય બેહાલ, દારૂડિયા દારૂને નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, તમાકુથી કેન્સર થાય. 100% સાચી વાત. 8 પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો પહેલો આપેલો છે વિકલ્પ ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા હોવાથી. જવાબ આવશે બી. બીજો છે વરસાદ પછીના 6 મહિના કામ ન હોય ત્યારે ધનુના ગામના પરિવારો ઘર ખર્ચ માટે શું કરે છે? જવાબ આવશે સી. 3 નંબર શેરડીના રસમાંથી શું બને છે? જવાબ આવશે બી. 4 નંબર શેરડીના ખેતરમાંથી શેરડીના ભારા બાંધીને ક્યાં લઈ જવામાં આવે છે? જવાબ છે એ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.